ઉનાળાના આરંભે જ રાજ્યમાં સૂર્યદેવનો પ્રકોપ। જી હા, માર્ચના પ્રારંભે જ ગરમીએ તેનો અસલ મિજાજ બચાવવાનું શરૂ કરી દીધું। આજે રાજ્યના 17 જિલ્લામાં હીટ વેવ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદમાં આજે પણ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જઈ શકે છે। સોમવારે રાજકોટ રાજ્યનું જ નહીં દેશનું સૌથી ગરમ શહેર રહ્યું। સોમવારે રાજકોટમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું, જે દેશમાં સૌથી વધુ છે। ન માત્ર રાજકોટ પરંતુ સુરેન્દ્રનગર, અમદાવાદ, ડીસા સહિતના શહેરોમાં પણ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। સોમવારે 41.2 ડિગ્રી સાથે અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું। અમદાવાદમાં સરેરાશ તાપમાનમાં સામાન્ય કરતાં 7 ડિગ્રીનો વધારો થયો। આગામી 2 દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચવાની હવામાન વિભાગે આગાહી કરી છે।